જામખંભાળિયામાં ધર્મ પરિવર્તનનો પર્દાફાશ થયો। શક્તિનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતું હતું ધર્મ પરિવર્તનનું કારસ્તાન। શક્તિનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતું હતું ધર્મ પરિવર્તનનું કારસ્તાન। 27 શ્રમિક હિન્દુ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષડયંત્રનો પર્દાફાશ કરાયો। નેપાળી દંપતી અને મધ્યપ્રદેશના એક યુવક હાલ દ્વારકા જિલ્લામાં રહીને ધર્મ પરિવર્તનનું કારસ્તાન કરતા હતા। 27 હિન્દુ આદિવાસી શ્રમિકોને લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનનું કારસ્તાન ચાલી રહ્યું હતું। આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે દીપક રઘુવીરસિંહ વિશ્વકર્મા અને તેમના પત્ની દીપા દીપક વિશ્વકર્મા નામના દંપતી તેમજ મુકેશ સુભાષ અજનાર નામના યુવક સહિત 3 લોકોને ઝડપી પાડ્યા। જામખંભાળિયા પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં સિરુ તળાવ શક્તિનગર વિસ્તાર શ્રીનાથજી સ્કૂલની પાછળ ધર્માંતરણની પ્રવૃત્તિ એટલે કે વટાળની પ્રવૃત્તિ ચાલતી હોય એવી અમારા સંગઠનને જાણ થતાં અમે લોકો સંગઠન સાથે રહી અને ત્યાં જઈને સ્થળ પર તપાસ કરતા વટાળની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી। ખ્રિસ્તી મિશનરીની સંસ્થા તેના પતિ પત્ની કપલ દીપક વિશ્વકર્મા અને દીપા વિશ્વકર્મા આ કપલ દ્વારા વટાળની પ્રવૃત્તિ ચાલતી હતી। વટાળની પ્રવૃત્તિમાં મોટા ભાગે ગોધરા અને મધ્યપ્રદેશના જે ગરીબ અને ખૂબ જ પછાત અને અશિક્ષિત કોમ છે તે લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા। આ લોકો જ્યારે અમે સ્થળ પર ગયા ત્યારે લગભગ ગોધરા અને મધ્યપ્રદેશના 35 જણા સ્ત્રી પુરુષો હતા। તપાસ કરતા અને વધુ પૂછપરછ કરતા તે લોકોએ જણાવ્યું કે અમે અહીં આવીએ છીએ અને પ્રે કરીએ છીએ। વધુ તપાસ કરતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા 121ની ટીમ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહી અને ખૂબ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ લોકોને એવું બ્રેઇન વોશ કરવામાં આવે છે કે તમારું સ્વાસ્થ્ય સારું થશે, ચમત્કારિક રીતે તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે અને વ્યસન મુક્તિ કેન્દ્ર પણ ચલાવતા હોવાની એ લોકોએ જાણ કરી। વ્યસન પણ મુકાઈ જાય છે અને આર્થિક લાભ પણ આપવામાં આવતા હોય એવી અમને સ્થળ પર ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી। સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ધર્માંતરણનું સાહિત્ય પણ જોવા મળ્યું। આ ધર્માંતરણ છે એ પબ્લિકને આ જે પછાત લોકો છે બિચારા ખૂબ નિર્દોષ માણસો છે તેમને ટાર્ગેટ બનાવી અને તેમને હિન્દુમાંથી કન્વર્ટ કરી અને ખ્રિસ્તી ધર્મમાં જોડવામાં આવતા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। અને મેં જોયું તો જોઈન્ટ પણ થયેલા છે। તે લોકોએ પોતાના મોઢે સ્વમુખે પણ કબૂલ કર્યું કે અમે આ ધર્મમાં હિન્દુમાંથી કન્વર્ટ થઈ અને ખ્રિસ્તી ધર્મમાં આવીએ છીએ તો અમારું વ્યસન મુકાઈ જાય છે, અમને આર્થિક લાભ મળે છે અને ગમે તેવા રોગ હોય તો એ પણ નાબૂદ થઈ જાય છે। આ રીતે વટાળની પ્રવૃત્તિનો અમે સખત વિરોધ કરી અને સંગઠને ખૂબ વિરોધ કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે હું કિરણબેન સરબદડીએ પણ ત્યાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે વટાળની પ્રવૃત્તિ સામે આવી। સંગઠન છે, મારું સંગઠન છે અને હિન્દુ ધર્મપ્રેમી ખૂબ જનતા સાથે ગઈ અને હિન્દુ ધર્મપ્રેમી જનતાએ ખાસ વિરોધ નોંધાવ્યો। પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને આજ રોજ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। મારા નામજોગ પર મેં ફરિયાદ પણ આપી દીધી છે।